હું ધંધો હાથમાં આવી ગયો છે આપણને ફાયદો જ છે અને એ પાછું ડબલ કરી આલવાના પૈસા એટલે આપણને તો ફાયદો જ છે કે ગણવાના ડબલ કરી નાખ્યા ગણવાના 2 ના 4 4 ના 8 8 ના 16 એમ કરી બધા ડબલ જ કરી આલવાના બધા રાજી થઈ જાય કે ઓહો ધંધો જ કે મોણકોજી જોરદાર લાયા છે જબરદસ્ત ધંધો હાથમાં આવી ગયો છે આપણે મગજ ફરી ના જાય આખો દારો ધંધો કરીને એટલે કોઈ આખો દારો મગજમાં એ જ ફરે જાય લોકોના વેટા કરવાનો એ વેટા નહીં કરતો બધા યાદ કર્યું છે કે મોણકાજી જેવો માણસ કોઈ ના મળે યાદ તો ઘણાય કરે છે ભાઈ હું તો કેવું આ ધંધોમાં તમે સોવાનું કરજો અરે સોરા તો હા ડબલ કરવાનો ધંધો છે 2 ના 4 4 ના 8 8 ના 16 ના 32 આ કોટી ફેરી પરો છો ને તમે પણ તમારું કોઈ મોન નહીં હો ગોમો કર છોફેર છોય મોન નહીં તમારું અરે આજુબાજુના ગામમાં જાવ ને ખાલી આમ પગ પડે તરત કહી દી કે મોણકોજી આયા ડબલ કરી આલશે પૈસા આપણને તમે બંધ થો સુરતમાં લોકો ગરીબોના વેટા કરીને આવતા રહેશો ઈ કરે લાખના 2 લાખ કરી આલે અને પછી 10 ના 20 કરીને કઈ લઈ લઈને બરું ફરાર કરોડ રૂપિયા બનાવી દીધા ઘેર ઉપરથી જેટલી ગરીબ પબ્લિક આમ હાઈ લાગે તો એના કઈ આ ધંધો બંધ કરો પછી મોણસમ તમે કર્યું ખબર હો કલોલમાં કર્યું 10 મહિનામાં ડબલ કરી આલે બરોબર અને પછી પેલા 20 ના ડબલ ચાલી કરી આલ્યા 10 મહિનામાં અને પછી મોટું આવે એટલે લઈને ફરા તારાય બુદ્ધિ સકા નહીં તારું મગજ ફરી જો સકા હું ગરીબ પબ્લિક છો પૈસા મોય મિલતી હાલ્યા રૂપિયા વાળા હોય ને એરા ડબલ કરવા પૈસા મેલે વાત કરી છે એટલે રૂપિયા વાળા હોય એ મજૂરી કર્યા કે ભેગા કર્યા છે એવાય મજૂરી કરી હોય કે ના કરી હોય પણ જે પૈસા વાળા હોય ને ઈવન જ હું ડબલ કરી આલું બાકી મજૂરીઓ હોય ને ઈવન 500 રૂપિયો નહીં લેતો ડબલ કરવા અને ઈવન 500 પૈસા વાળા ડબલ કરવા આલી ઓમ નામ ઇજ્જત કોઈ તમારી કોઈ ગામમાં ઇજ્જત નહીં શું ઇજ્જત નહીં અને લોકોની હાઈ લાગશે તમને એના કરતા આમ જે કર્યું બરોબર છે અમારો ધંધો બંધ કરો નહીં બંધ કરવાનો હજુ તો વનાથી એ ઓર જમાવાનો છે ખાલી ગામમાં તમે નેકરો તમારી સહી ઇજ્જત કોઈ અબુ ઇજ્જત ની હું વાત કરે છે ચપટી વગાડતો ને ઇજ્જત કમાઈ લો શું માણસ ઇજ્જત વેચાતી મરે છે નહીં હજુ તું જોતો રહી છે અને ગામમાં ઇજ્જત તો મારી જ થશે આના મોનકાજી ની મોનકાભાઈ ભલે તવા પણ કરોડો રૂપિયા પડ્યા છે બરોબર પણ હાલ તમે નેકરો ને એટલે કે જવા દેનો અહીંથી એ તો જે દારો આવશે ને એ દાર જોઈ જ અને ઇજ્જત તો મોનકાજી ની જશે ગામમાં તમારા જેવા હાલતું પાલતું માણસ ની નહીં હોય જોઈ લેજે તાણ ઓહ મારા ભાઈ નું શું કરવું બોલો આ મારો મોટો ભાઈ થાય છે પણ મને શરમ આવે છે ગામમાં જાઉં એટલે કે ઓનો ભાઈ તો આવો છે હું શું કરું હું મજૂરી કરીને ખાઉં છું તોય શાંતિથી ખાઉં છું અને ઓના પણ જેટલા પૈસા છે તોય બોલો હજી એ લોકોના વેટા કરવાનું કરે છે કે ડબલ કરી આલ આખો દારો મોટેથી બક બક કરે છે જો આ ધંધો છોડી દે તો સારું છે ના કહો આની કોક દારો ખરાબી તો છે જ અત્યારે જો એવો જમાનો આવ્યો છે ને હોલ ના રાખીએ તો ભલભલા કરી દો વરવા જેવું છે કયો તમે બેહી રહ્યા છો હા વિચાર કરું છું મગજમાં એક વિચાર પહેરી ગયો કે અત્યારની પબ્લિક જોવો કોઈ જમાનો આવ્યો છે કોઈ જમાનો હોલ ના રાખીએ તો સાચી વાત છે હો બધી રીતે પૈસે ટકે કયો સંબંધમાં કયો બધી રીતે ફસાવે જો આબા જવાના ના રહીએ હોલ ના રાખે તો વરવાજી હરદેવજી હેર ફેર કોઈની વાતોમાં આવીએ ના જવાય વતાવાના જુદા હોય ચાબવાના જુદા હોય અત્યારે હોળ નારાજ છે ને તો ગમે તે જગ્યાએ ભરાઈ રહી આપણે આખી વાત છે કોઈના પર વધરો વિશ્વાસ ના કાય હો અરે વરવાજી અત્યારે કોઈ પણ બાબતે કામકાજ હોય તો જાતે જવું પરભારા પાણ કશું નહીં કરાવું નકાય કે થઈ ગયું પણ આયા દાડો જોવા જો તો કોમ જ ના થયું હોય અત્યારે માણસો ખરા બહુ ચીટર થઈ ગયા બીજું કોઈ કામકાજ હોય તો કયો આપણા લાયક તો કામ કરીએ આ તો તમાર બારાતા ગરીબી હતો જવું ના વરવાજા તો તમે છો એટલે પૂછ્યું તો બાકી બીજો કોઈ વાત ને તો ના પૂછો ના કમળા પાછો એમ કે આવજો 2000 તાણ અત્યારે વગર ફોન કોઈને પૂછાય નહીં તાણે મોકજી નહીં જતા કાય જવા દો લુખો છે હા તાણે જોવા કે ખાલી ઠાઠ જોવો યોના પગમ તો જોવો લોકોના વેટા કરવાના અને તે લોકો ટાઈટ માઈટ ફરવાનું એ વાત સાચી છે વરવાજી કામ માણસ ખરો ને બીજું કોઈ ધંધો નહીં કરતો એ જ કરે છે બળદેવજી આ મોરકો ખરો ને એની બોલી કરી ને મેઠી છે તમારે પાછો બાટલી ઉતારે ને તો ગોળ કઈ નાખે પાછો દેવજી તમે બેહતા અને લોકોને ગુડવી નહીં મારા પેલી ડોસી તમે છે કુટલી ઉપરાવાની છે પાછી એવું છે કશો વાતો નહીં વરવાજી આપણે કોઈની ચિંતા ના કરે આપણે આપણું સંભાળીને બેસી રહેવાનું હોય અત્યારે કોકનો ગોળો ગાવા ના જવાય કોકને ગમાકા ના ગમા એવું કીધું જોયું વરવાજી ની બુદ્ધિ ખરી હો
કે પેલો માણસ છે ને બહુ ચીકર છે, બહુ ચીકર છે. એને તો ચાયા ના પવાય કે પાણીયા ના પવાય. ને ખરો ને ડબ્બો કઈ નાખા હો મળ્યા માણસો. વાતોમાં વાતો વળો થઈ ગયો. આ ડોસી આવશે તો હમણાં પાછી બોલશે કે ડોહા લાકડો તો ખંચેર્યો નહીં. આ પાછો લુખો ચોથી આવે છે, મારો ટાઈમ બગાડશે પાછો. એટલે સમ પાછો વળી જો જોઈન નહીં ગમતું કહું. એટલે મોણકાભાઈ, હા, મારા જોયામાં જ આવ્યા નહીં તમે. ઓમાય ગોમો મને કોઈ ભાળતું જ નહીં. જોને બધા વધરા થઈ ગયા ને એવું લાગે છે. હું નીકળું ને એટલે મને બારી ઘરમાં ભેજો કો તો કઈ નવરા ફરી જાય. એટલે હું તો કોઈ કૂતરો નહીં દે તમને ડૂચો ભર્યો. અરે મોણકાભાઈ, ખોટું તમે વેમ કરો યાર. હું તો ખોટું વેમ કરતો નહીં, પણ મને ખબર છે ગો મારા રહ્યા ને મારા ઉપર રીસે બળતા હોય ને એવું લાગે છે. મને બારી એટલે જ હંતો છે. અને કહું આમ તો 4-5 જણા ભેગા થઈને બે અને હું નીકળું એટલે બધા વેરાઈ જાય. પણ અમારું કા રીસે ભરવું પડે, અમારે જો ખવડાવવું. એટલે તમારે ખવડાવવું નહીં, પણ હું આ જે કામ કરું છું ને મારો ધંધો જે ચલવું છે ને એ ગો મારો ગમતો નહીં. હગા મારા ભાઈને ગમતો નહીં ને એટલે મને ખબર પડી જાય કે આખા ગામમાં કોઈને ગમતું નહીં. તમારા ભાઈને નહીં ગમતું? અરે ભાઈને તો ભાઈને, પણ આખા ગામમાં કોઈને ગમતું નહીં. વાત કરો છો તે મોણકાભાઈ, આપણે તો એવું નહીં રાખતા કોઈ દારો. મને ખબર છે મારી ઇજ્જત નહીં કરતા ને, પણ તમે જો ગામમાં ઇજ્જત હશે ને તો મોણકાજી ની બાકી બીજા બધા રહ્યા ને એ ગામમાં કૂતરા ગોળી રખડતા છે. તમે જો એક દાડો આવવા દો ખાલી. ઇજ્જત તો ખરી જ કે મોણકાભાઈ ની કેમ નહીં? નહીં, મારી ઇજ્જત નહીં. મો તો મને ચાની રકાબીએ પીવા નહીં બોલાતા કે પોણીએ પાતા નહીં. અમુ મને ખબર પડી આ બધા રહ્યા ને મતલબી માણસ. પણ હો રાખો એક દાડો તો મારો આવશે મોણકાજી નો. બધા યાદ કરશો, યાદ કરશો. સાચી વાત છે. હો રાખો તમે. આ મારે કેટલો લેટ કર્યો આ મણકાઈ. આટલી ઘરે ઠેઠ પહોંચ્યો હોય ઘર ચોથી આવી ગયો. આ નરવો હ નરવો ગામમાં આના સિવાય બીજું કોઈ નરવો જ નહીં. ઘેર જઈને આવ્યો પણ ભાઈ નહીં દેખાતો. ઓહો, મારા ઘેર આવીને જ બેઠો છે ને. હા, ચોક્કસ જતા મોણકાભાઈ. ગામમાં ફરી આવ્યો. મેં કીધું શાંતિથી અડધો કલાક બે આવું ભાઈ ના પાહન અને પછી કીધું જાઉં હેતરમાં. વાત સાચી કરી એક વખત તો ભાઈ. પોટલું લઈને આવ્યો સામનું. એ સારનો પોટલો લાવવાનો રહેવા દે. હું કહું છું હા. અમુ ઇજ્જત કમાવાનો સમય આવી ગયો છે. અમે ઇજ્જત રહી નહીં હું કમાવાનો સમય હું કઈ કઈ તમારે થાક્યો કીધું. ના, હું આને ગામમાં ઇજ્જત કમાય તો મોણકો જીત. હું કહું છું સમજે રીતના. તું આભાર. આપણા ગામમાં જે વિકાસનું ટ્રસ્ટ ચાલુ છે ને હા, ઈવાના પહાડ તું જા અને એ ઘરમાં આપણે તિજોરીમાં 20 લાખ રૂપિયા પડ્યા છે લઈને જા અને મારું નામ લખાઈ જાય જાહેર. હું કયો છો મોણકાભાઈ? અરે કહું છું નહીં, હવે ઇજ્જત કમાવાનો સમય આવી ગયો છે. આ તમારા મોઢા શબ્દો વાપરીને હું આજે ખુશ થઈ ગયો હો. અરે ખુશ જ થાય કે અમુક ગોમાળો વતાઈ દેવું છે કે મોણકાજીની ઇજ્જત છે કે નહીં. તમારા મોઢા આટલું કદી મી નતું વાપર્યું કે આટલું દોન કરશે એવું. હું તને નતું કીધું મોરીએ કે ઇજ્જત કમાવાનો સમય હશે તાર કમાઈ લ્યો. ગામના વિકાસ ટ્રસ્ટમાં આપણે દોન કરશું ને 20 લાખ રૂપિયા એટલે શાળાનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે, પંચાયતનો વિકાસ થશે અને બીજા પાછળ થોડું દોન લખાવશે એટલે કેટલા પોક્ષે દોન. અરે પોકવાય કે ના પોકા અને પછી જરૂર પડે ને તો આ ભાઈને યાદ કરજે. તું જાહેર હું હા. આજે પહેલી વાર તમારા મોઢા વાપરીને એટલો બરો આમ ગદગદ ખુશ થઈ ગયો હો. અરે ભાઈ ઇજ્જત કમાવાની છે ગોમાં કોઈ ઇજ્જત નહીં મારી. કેટલા? 20 લાખ રૂપિયા લઈ જા. 20 લાખ રૂપિયા. ગોમાં બતાઈ દેવું છે. મને બાળી ફરી જો છે ને પણ જો આમ ગોમાં ઇજ્જત તો મોણકાજીની જ ચાલશે. અને આ બધા રહ્યા ને લુખ્ખા કે ઇજ્જત નહીં તમારી. બે કોળીનો હોય એવી રીતના મને તો કોઈ ગણતા જ નહીં. પણ અમુહ રાખો તમે. ભાઈ જોયું ને તું કહેતો તો કે ગોમાં ભાઈ તારી ઇજ્જત નહીં ને. જોઈ હો મોનકાભાઈ, ઇજ્જત તો તમારી. અને ગયા તો સ્ટેજ ઉપર તો અરે ફૂલોને કેટલી વાતો કરતી હતી ઓમ એવી વાતો કરે તમારી જ વાહ થતી હતી. અરે દરેક ના મોઢે તમારું નામ હતું મોનકાભાઈ. અરે હોય જ કા 20 લાખ રૂપિયા દબાયા છે તાણે આ ઇજ્જત મળી છે. અને સ્ટેજ કેવું ગોઠવ્યું હતું, ફૂલોના હાર બધા છેવા પહેરાવા આવતા હતા. તમે તો મોઢે નતું દેખાતું. અરે મોણકો ભાઈ રહ્યા ને તારા એ સ્ટેજ ઉપર બેઠા હતા ને બીજા બધા નેચર જોયું. અને હાલ તમારા હંગાત હોય થઈને નીકળ્યો મેલ્લામ થઈને.
જે આવે કે ભાઈ મોનકાભાઈ અમારી કાન ચા પીતા તો મોનકાભાઈ અમારી ચા પીતા તો એક ઘર એમ કહેતું તું કે મોનકાજી નહીં આવો, બધા બોલાય કરતા હતા ને. મને તો એટલી ખબર પડી હો મોનકાભાઈ કે પૈસા ગમે જેટલું કોકનું કહી નાખ્યા ને અને ખાલી 25-50 દબાયા ને એટલે બધી પબ્લિક ખરે ને આપણી. હા, હું નતો કહેતો તને કે ઇજ્જત એક વખત કમાય તો મોનકોજી જ કમાશી અને ગામમાં રહીને વાહ થા મોનકાજીની. જો ભાઈ આમાં શું હોય ખબર, ગમે એટલા વેટા કરું, ગમે એટલા ડબલ કરી આલું, એમાં મારો ફાયદો થાય, પણ મેં એવું વિચાર્યું નતું કે મારા એકલાનું ફાયદો થાય એવું, પણ આખા ગામમાં કોઈક નોમ કરું ને એવું વિચાર્યું તું. બરાબર. પણ તમે કહેતા હતા ઇજ્જત નહીં. આ જોઈ પહેલા તો હું અમારા ગામમાં તમારી ઇજ્જત ના કરતા એટલે મને દુઃખ થતું. તમે મારા મોટા ભાઈઓ એટલે દુઃખ થાય કે ના થાય? મને ખબર પડી જાય કે આને ઇજ્જત નહીં કરતા, પણ મેં વિચાર્યું ને કીધું આવું કામ કર્યો ને તાને જ કોક ઇજ્જત કરશે. જેવો ઝાટકો તમે માર્યો ને ગમે તેવો બધાની ઇજ્જત બધી આવી જાય. અરે આવી જ જાય કા, અને બધા સેવા મોઢામાં આગળીઓ ગાલતા રહી જાય ને. અહીં ના શેરી રાગ વળી કોઈને 10,000 5,000 એવો દોન નેનો કર્યો ને એટલે ગામનો વિકાસ થયો, શાળાનો થયો. અરે ચિંતા નહીં કરવાની ભાઈ, અમે આવું આ પૈસા શું નાખીએ કહેતા ને ખબર? એટલા પબ્લિક આપણા પાસે. જાહેરાત કરી ખબર હે? ગામમાં નાકે શોય બધા કેમેરા ગોઠવવાના, શોય બાકી નહીં રાખવાના એવું કીધું. અરે કેમેરા, સ્ટ્રીટ લાઇટો બધું બધું ગામમાં અજવાળું કરી નાખવાનું છે. અજવાળું કી થઈ જશે. અરે પેલા તો ઘણી ચોરીઓ થઈ જઈ, પણ શું કરે અમે આ બધું અમુક વિચાર્યું કશું છે. નહીં થાય ગામમાં શાંતિ. અરે મોણકાભાઈ આવો બેહો. ના મારે બેહવું નહીં, આખા ગામમાં બેહતો જ આવ્યો છું. અરે મોણકાભાઈ, ના જવાય, ચા મેલું આવો. ચા પીધામ તો થાચી જાય છે. અરે ચા પીધું, પેટ ભરાઈ ઠંડુ ગયું. દૂધ પીધું, કોફી બનાવી, અરે ચાનું થાકી ગયો છું. ચાનું ના પડે ને તારે દૂધ ગરમ કર. કીધું અરે, દૂધ નહીં પીતો તારે ઠંડુ મંગાવું. અરે મોતીભાઈ ઠંડુ પીવો, ઠંડુ દૂધ પીવો, દૂધ પણ પણ બેજો અરજો પેટમાં મણકાભાઈ. જગ્યા નહીં. મણકાભાઈ ના હોય તો હોજા આપણે અહીં રોટલા પાછા કશો વાંધો નહીં યાર, ને હોજે તમારી કે રોટલા તમારું મોન ખાવા. રાખશું હેરો ને. ફાઇનલ આપવું પડશે. અરે ફાઇનલ તમારા ઘેર જ આવશું બસ. ના હોય તો મારે અત્યારે જવું પડશે ગામમાં. અરે ગોમો જો ગમે તે જો, પણ હોજે તમારી કામ અમે આવીશું બસ. હું થોડું અઠાઈનું લઈ આવું, દહીંનું ધરાવતો આવું. કશો વાંધો નહીં. હાજો. ભૂલો ના પાછા. અરે ના બોલું. આ નોંધી દીધું એ તો હો. હારું તો લખાઈ ગયું. ખરેખર આ મણકાભાઈનો કેટલો વટ હતો આજે. ભાવ છે પણ મળે નહીં ભાઈ. 10 વીઘા વાઈને બેસી ગયો તે ભાવ ના આવ્યો, તે કંટાળો વીઘો આવ્યો અને હું બોલા ભાવ છે 5,000 રૂપિયા ભાવ છે. બરોબર. હા બળદેવભાઈ હા. વરિયાળીનું સોગલું પાડીને અધરતો જો. ના બળદેવભાઈ પોર વાય છે 10 વીઘા તે ભાવ ના આવ્યો, તે કોણ કંટાળે વીઘો વાન જો કોણ ભાવ આવે છે વરિયાળીનો. હું તો જોર તેજી છે વરિયાળીમાં, જોર તેજી જો હોત ને તો નાલ થઈ જોત પોરના જેટલી હું. સાચી વાત છે, પોના જેટલી હોત ને તો હું પૈસા મેળવાની જગ્યા ના હોત. વાત સાચી છે હો. તે હું કેટલી લીધી? હું 3 કોથળા લીધા છે, બીજી કઢાવાની બાકી છે. એવું છે? વાહ અમે જે વખત વાઈએ એ વખત ભાવ નહીં હોતો એટલે સોગલા છૂટા પાડા ઓ, છે. બધા કોટા જેવું હતું, બધું જુદું કઈ નાખું, ભાવ ના બગાડા કર. મણકોજીને છૂટ્યા છે. ઓ, મણકાજી, કજે. ચો જ્યાં બે જણા. બોલો. શું છે કે મજામ? મોતીભાઈ હા મજા આવે. મોતીભાઈ ઓલ લેર છે, બળદેવભાઈ બેન જો શો પડો તઈ લે રે યાર, આ જો કે આ ગામમાં જઈને આયા. બળદેવભાઈ ભાઈઓમાં રાગ હોય ને તો મોતીભાઈ હોવાનો સેવા હંગતી હેડું જ પાછા. આ પહેલી જોડી એવી જોઈ છે કે બે ભાઈઓનો આટલો મેળ હોય. મેળ તો નકર જોવો જ કે અત્યારે તો લડી લડી જુદા થઈ જાય હોય. અરે મેળ તો રાખવો જ પડે ના તો, ના, ભાઈ હું શું તમારો. કહું છું બળદેવજી, જે મેળ છે ને મોતીભાઈ બેન એ બરોબર છે. અત્યારે ખરા ને મોતીભાઈ, હા. ગામમાં બે જણા બે ભાઈ હંગાત ના કરતા છો એટલે બધા વિચાર કરતા છીએ કે જોયો બે ભાઈઓનો મેળ. અમાર મોણકાભાઈ નો પ્રતાપ છે બધો. ના ના મણકાજી બરોબર છે, જેવું રાખ્યું છે ને એવું જ રાખજો. જીવન સાગો છે સુધી શું બળદેવભાઈ, કેવું? એવું વાત કરો મોનકાજી તો ગમો વાત થઈ રહી છે. બરોબર છે, જે છે કોઈનાથી સંબંધ બગાડવાનો નહીં. બે ભાઈઓને એવું રહેવાનું ને, બે ભાઈ બનવાની સબર એવા એટલે ગામ વાળા વિચાર કરજો કે ના માણસો પડ્યા છે. હારું હેડો અમે જઈએ બળદેવભાઈ. જે સમય મોનકાભાઈ, આવશે ને, હું કહું છું, તે બેહો ના આવે તો હું ચા મેકતો આવું. ના ના ચા નહીં પીતા પીવી ચા. જો. બળદેવભાઈ, હા, હજી ગામમાં કોઈ જરૂર પડશે ને હોવે. તમારા ભાઈ મોણકોભાઈ બેઠા છે. કશો વાંધો નહીં, હજી કશો. હાથ પાછો નહીં રાખ. ના ના બરોબર છે. અને ભગવાનને આલ્યું છે ને આપણે આલવાનું છે કે ગામમાં. અરે હાલવાનું જ છે, એમાં તો બધું ભેગું કર્યું છે. ના ના બરોબર છે. હું ચા મેકતો આવું. અરે નહીં મેલો વરવા ભાઈ, ચા તમે તારે તો ખાઓ. પીધા પીધા આમ થાચ્યા છીએ ચા. અલ્યા મોતીભાઈ કોઈ ચા પેમ નાખી કશો વાંધો નહીં, બીજા દાડા આવજો. લે, ચા પીવો એટલે. હારું. વિચાર કર્યા જેવો છે હો વરવાજી, બે ભાઈઓનો આટલો બધો મેળ છે, જોયા જેવી વાત છે. બળદેવજી ખરેખર મોણસ હોય ને તો મોણકાજી જેવો.
ગામમાં 20 લાખ રૂપિયા દાન કર્યું. અરે હું તો કઉ છું કે હારું કર્યું જે કરીએ અને ભગવાન હારું કરજે એવાનું ત્યાં ગામમાં આલ્યા ને કઈ એવો શું પેદા થયો છે તે વળી દોન કરવા આવા ગામ વચ્ચે સાચી વાત છે. અત્યારે કોઈ 5 રૂપિયા ખાવા તૈયાર નહીં હોય 20 લાખ રૂપિયા દાન કર્યું એટલે મોટી વાત કહેવાય. એમને પેલા પૈસા ખોણતા હતા લોકો પાસે અને અત્યારે જાતે રા દોન કરવા માંડ્યા. ના જે કરે ને હારું કરીશું ગામમાં. આવું છે ગામનો વિકાસ થાય અને ઈવોણીયા નામ ઊંચું થાય કે ના ના વાત સાચી જાય વળી થોડી કેડિટ બના આજુબાજુ એ ગામડામાં શું કીધું જવું છે મારે ઘેરામાં અરે તો ડોશીને કીધા વગર નીકળ્યો તો હો મોનકાભાઈ હા એક વાતની તો મને અમુક ખબર પડી આમ કમ્પ્લેટ શું ખબર પડી? કે પૈસો હોય ને તો જ ઇજ્જત થાય. હા જોયું ને ગોમમાં વાહ વાહ થવા મંડી તમારી ફટ દઈને પૈસાથી કેટલી ઇજ્જત કમાઈ લીધી તમે ખાલી. હું તને કહેતો ના ભાઈ પેલા કે તું જોજે એક દાડો ઇજ્જત કમાવે તો મોણકો જ કમાવે. મોનકાભાઈ કોઈ ગરીબ હોય ને એના પાસે પૈસો ના હોય ને તો એની કોઈ ઇજ્જત નહીં. અને રૂપિયા લોકો ખાલી એનું ભરે ને તરત આવો આવો અને બાપડો પેલો આવીને બેહે ને કોઈને પૂછ જ ના. જો અમાવું છે ઇજ્જત કમાવી હોય ને ગમે એટલા પૈસા હોય ને તોય ઘરમાં પડી જાય ને તો ઇજ્જત ના રહે. પણ આવી રીતના ધોન કર્યું હોય વાપર્યા હોય કોક પોચ પછી ગમે તેમાં તો એની ઇજ્જત થાય. હું તો મોનકાભાઈ તમારા પાસે પૈસા ઘણા જો તમે બધું કરીને બેઠા છો એટલે ગમે ત્યારે કોઈને ગરીબને કોઈ મા બાપ વગરનું છોકરું કોઈ ગમે તે હોય ને ગામમાં એવું તો દોન થોડું કરી દેજો. તમારો પાપ થયો છે ને એ દોરા છે. તારે જો ભાઈ હા. ગમે તેની જરૂર હોય ને તારે સંભાળી લેવાનું. પૈસા તો હું આલી જ હોય. આ બધું કામકાજ તારે કરવાનું. આરામ બેહો શાંતિ જીતા ને સારું હું જાઉં ઘેર વાટ જોઈ રહીને મમ્મીને કશો વાંધો નહીં. અને ખાવાનું ખરું ને રાતી આપણે નાકા પૈન ઘેર છે. કશો વાંધો નહીં. તું આજે ના, એવાનું મોન રાખવું પડે છે. ના ના મન તો કેટલો રાખવું આગ્રહ પડે. કરતા હતા. અરે આખા ગામમાં આગ્રહ કર્યો છે પણ એને ના થઈ કર્યો છે એટલે જવું ના, ના, પડશે. જે, હો, હા, કશો રાતે. વાંધો નહીં. સારું આજે જવું. હાશ અમો શાંતિ થઈ. આ ગામમાં ખરા નેકરતો પણ કોઈ ઇજ્જત નતો આલતો ને અમે તો કેટલી ઇજ્જત મળે છે. હકો ભાઈએ નતો આમ તો મારા પહાણ પણ હું તો મારા હંગાત ને હંગાત 24 કલાક રહેશે. અમે ચિંતા નહીં.